નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો નવો સવાલ છે આંતરિક વ્યાપાર અને વિદેશ વ્યાપાર વચ્ચેનો તફાવત. સૌથી પહેલાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વ્યાપાર કરતાં જુદા હોય છે અને તેમાં અંતરાયો છે તે પણ વધુ હોય છે તથા આમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. હવે કીધું છે કે મિત્રો વિદેશ વ્યાપારનું સ્વરૂપ અલગ હોય, એમના પડકારો છે આંતરિક વ્યાપાર કરતાં અલગ હોય છે અને તેમની વચ્ચેના અંતરાયો એટલે તફાવતો પણ અલગ અલગ હોય છે, અવરોધો પણ અલગ અલગ હોય છે. તો સૌથી પહેલાં એ જાણવા જરૂરી છે. તો એ બંને વચ્ચેના આંતરિક વ્યાપાર અને વિદેશ વ્યાપાર વચ્ચેના અંતરાયો જાણવા માટે કેટલાક તફાવતના મુદ્દા જાણવા અને સમજવા જરૂર છે. એમાં સૌથી પહેલો તફાવતનો મુદ્દો છે કદના આધારે તફાવત. એટલે કે વિદેશ વ્યાપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વ્યાપારનું કદ આંતરિક વ્યાપાર કરતાં અનેક ગણું મોટું હોય છે. એવું કીધું છે કે મિત્રો વિદેશ વ્યાપારની અંદર ઘણા બધા દેશો વચ્ચે વ્યાપાર થતો હોય, કેટલી બધી અનેક વસ્તુઓ અને સેવાનો વ્યાપાર થતો હોય છે, કેટલા બધા કાયદાઓ જુદા જુદા દેશના લાગુ પડતા હોય છે અને કેટલી બધી પદ્ધતિઓથી છે તે વિદેશ વ્યાપાર થતો હોય છે. આ તમામ બાબતો છે તે સંકળાયેલા હોવાને કારણે આંતરિક વ્યાપારનું કદ કરતાં વિદેશ વ્યાપારનું કદ છે તે અનેક ગણું મોટું હોય છે. એટલે ટૂંકમાં કહીએ તો એવું કહેવાય કે આંતરિક વ્યાપારનું કદ નાનું હોય છે અને વિદેશ વ્યાપારનું કદ છે તે મોટું હોય છે. આ તો પહેલો તફાવતનો મુદ્દો, કદના આધારે તફાવત. બીજો તફાવતનો મુદ્દો છે મિત્રો વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. આંતરિક વ્યાપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. એવું કીધું છે મિત્રો કે આંતરિક વ્યાપાર હોય એટલે કે દેશની એક જ દેશની જુદી જુદી સરહદોની અંદર વ્યાપાર થતો હોય ત્યારે વેપારી અને ગ્રાહક વચ્ચે જે ચૂકવણી થાય તે કેવા એક જ ચલણની અંદર થાય છે. દાખલા તરીકે ભારતમાં જ વ્યાપાર થતો હોય તો ભારતીય ચલણ રૂપિયાની અંદર ચૂકવણી થાય છે. વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોવાથી પરંતુ વિદેશ વ્યાપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. મિત્રો આપણા જ દેશનો આંતરિક વ્યાપાર થતો હોય તો આપણા જ દેશનું ચલણ હોય, બીજું આપણા જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં આપણે ચૂકવણી કરી શકીએ છીએ. પરંતુ વિદેશ વ્યાપારની અંદર એટલે કે જ્યારે આપણે બીજા દેશ સાથે વ્યાપાર કરતા હોઈએ ત્યારે આપણા ભારત દેશના ચલણનું એટલે કે રૂપિયાનું કોઈ પણ આંતરરાષ્ટ્રીય ચલણ કે જે સર્વસ્વીકૃત હોય એટલે કે દુનિયાના બધા જ દેશો સ્વીકારતા હોય વિદેશ વ્યાપારની અંદર તે ચલણની અંદર રૂપાંતર કરવું પડે છે. એટલે કે ફેરફાર કરવો પડે. એટલે કે આંતરરાષ્ટ્રીય ચલણ છે તે મિત્રો સ્વીકાર્ય હોય કે જે વિશ્વના દુનિયાના બધા જ દેશો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સ્વીકાર કરે છે તે છે મિત્રો અમેરિકન ડોલર. તો આપણા ભારતીય રૂપિયાને આપણે સૌથી પહેલાં અમેરિકન ડોલરની અંદર રૂપાંતર કરવું પડે છે. હુંડિયામણના દરોની જાણકારી રાખવી પડે છે. જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગીઓ પણ લેવી પડે છે. બીજું કીધું છે મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર હુંડિયામણના દરોની જાણકારી પણ રાખવી પડે છે. એટલે કે એક અમેરિકન ડોલર બરાબર કે કોઈ પણ એક જાપાનના યેન બરાબર આપણે ભારતીય ચલણ રૂપિયો કેટલું આપવું પડશે તેની આપણે જાણકારી માહિતી રાખવી પડે છે. બીજું કીધું છે કે જુદા જુદા દેશના કાયદાઓ છે તે અલગ અલગ હોય છે. કેમ કે આપણે બીજા દેશ સાથે છે તે મિત્રો વ્યાપાર કરતા હોય ત્યારે વસ્તુ અને સેવાની આયાત અને નિકાસ માટે પરવાનગીઓ લેવી પડે છે અને પરવાનગીઓ માટેના કાયદાઓ છે તે પણ આપણે જાણવા ખૂબ જ જરૂરી છે. વળી આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે. મિત્રો તમે ધોરણ 11ની અંદર બીએમાં ચાલુ ચેપ્ટર છે તે વિદેશ વ્યાપાર ભણ્યા એની અંદર છે તે આ વિધિ ભણી ગયા છો, આયાત વિધિ અને નિકાસ વિધિ. તો એની અંદર તમને ખ્યાલ છે કે આયાતકાર અને નિકાસકાર હોય એ આયાતકાર હોય અને નિકાસકાર હોય. આયાત અને નિકાસ માટે પોતાના દેશની બેંક પાસેથી પોતાની શાખ અંગેનું પ્રમાણપત્ર પણ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મેળવવું પડે છે. તો આ તો મિત્રો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો બીજો તફાવતનો મુદ્દો વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. પહેલો હતો કદના આધારે તફાવત, બીજો વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓમાં તફાવત, ત્રીજું કીધું છે મિત્રો ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવતો. એટલે કે મિત્રો દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ભાષા, સંસ્કૃતિ અને સમાજના તફાવતો હોય છે. તો સમજૂતી જોઈએ છે. આંતરિક વ્યાપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. મિત્રો આંતરિક વ્યાપાર હોય તો એ આંતરિક વ્યાપારની અંદર વિનિમય એટલે આપલે
એક સમાન ભાષાની અંદર થાય. કેમ કે મોટાભાગે મિત્રો દાખલા તરીકે આપણા ભારતની અંદર જ છે તે વ્યાપાર કરવો હોય તો પ્રદેશ પ્રમાણેની એક ભાષા હોય, અને દાખલા તરીકે રાષ્ટ્રીય ભાષા એટલે હિન્દી છે તે સ્વીકાર્ય હોય. તો હિન્દી ભાષા દ્વારા આપણે આખા ભારતની અંદર કોઈ પણ રાજ્યની અંદર છે તે વ્યાપાર કરી શકીએ છીએ, વસ્તુની ખરીદી અને વેચાણ કરી શકીએ છીએ. એક જ સંસ્કૃતિ અને એક જ સમાજની અંદર સામાજિક વ્યવસ્થા હોય છે એટલા માટે. પરંતુ વિદેશ વ્યાપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા હોવાને કારણે કોઈપણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વ્યાપાર કરવો પડે છે. પરંતુ મિત્રો, જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા હોઈએ ત્યારે એ આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર દુનિયાના અલગ અલગ દેશો સાથે વ્યાપાર કરીએ ત્યારે દરેક દેશની ભાષા પણ અલગ હોય, તે દેશની સંસ્કૃતિ અલગ હોય, તે દેશના સમાજો, રીત રિવાજો, તમામ બાબતો અલગ અલગ હોય છે. તો તેવા સંજોગોમાં આપણે વ્યાપાર કરતી વખતે વસ્તુઓની બનાવટ વખતે એ ખાસ ધ્યાન રાખવું પડે છે કે કોઈપણ દેશની ભાષાને, કોઈપણ દેશની સંસ્કૃતિને કે કોઈપણ દેશના સમાજને કોઈપણ લાગણીઓ ન દુભાય તે રીતે આપણે વ્યાપાર કરવો પડે છે, તે વસ્તુઓનો વ્યાપાર કરવો પડે છે. અને દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે છે. અને મિત્રો, મેન પડકાર જેવો કોઈ હોય તો એ છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં દુનિયાના જુદા જુદા દેશો સાથે આપણે વ્યાપાર કરતા હોઈએ ત્યારે દુનિયાના દરેક દેશના લોકોની જીવનશૈલી એટલે જીવન જીવવાની રીત અલગ અલગ હોય છે. તો દરેક દેશના લોકોની જીવનશૈલી પ્રમાણે વસ્તુ ઉત્પાદન કરી, બનાવી અને પછી છે તે આપણે વેચવી પડે છે. તો આ તો મિત્રો ત્રીજો તફાવત ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો. ચોથો તફાવતનો મુદ્દો છે મિત્રો વાહન વ્યવહારના ખર્ચનો તફાવત. વિદેશ વ્યાપારમાં આંતરિક વ્યાપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. સીધી વસ્તુ છે મિત્રો કે આંતરિક વ્યાપારની અંદર દેશના જુદા જુદા પ્રદેશો અને રાજ્યની અંદર છે તે આપણે વાહન વ્યવહાર દ્વારા વસ્તુઓની આપ-લે કરવાની હોય છે. તો તેવા સંજોગોમાં આંતરિક વ્યાપારની અંદર ખર્ચ ઓછો આવે છે. પરંતુ વિદેશ વ્યાપારની અંદર દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે વ્યાપાર કરવાનો હોવાથી એક દેશથી બીજા દેશનું અંતર છે તે બહુ જ અતિશય વધારે પ્રમાણમાં હોવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં છે તે વધારે વાહન વ્યવહારનો ખર્ચ આવે છે. આ ઉપરાંત મિત્રો દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે જે આંતરિક વ્યાપારની સરખામણીમાં વધુ હોય છે. બીજું મિત્રો, કેટલાક પ્રકારના ટેક્સ જેને આપણે કહીએ છીએ વાહન વ્યવહારના રોડ ટેક્સ ભરવાના હોય છે. વ્યાપાર કરતા હોય ત્યારે વસ્તુઓ પરના પણ આપણે ટેક્સ એટલે કે કરવેરાઓ ભરવા પડે છે જે આંતરિક વ્યાપારની અંદર છે તે ઓછા હોય છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં છે તે વધારે હોય છે. એટલે આંતરિક વ્યાપારમાં વાહન વ્યવહારનો ખર્ચ ઓછો હોય છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વાહન વ્યવહારનો ખર્ચ વધારે હોય છે. આગળનો તફાવતનો મુદ્દો છે મિત્રો પાંચમો હરીફાઈના પ્રમાણમાં તફાવત. તો આંતરિક વ્યાપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી વગેરે સમાન હોવાને કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ કરી શકતા નથી. પહેલાં આપણને મિત્રો આંતરિક વ્યાપારનું કીધું છે કે આંતરિક વ્યાપારની અંદર કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોય પરંતુ એ વસ્તુનું ઉત્પાદન કરવા માટે અનેક ઉત્પાદકો હોય, પરંતુ અનેક ઉત્પાદકો હોવા છતાં ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનની ટેકનોલોજી એક સરખી જ આખા દેશની અંદર હોય છે. એટલે વસ્તુઓનું વર્ગીકરણ કરી અને વિભિન્નતાના આધારે કે કોઈ રંગ, રૂપ, કદ, આકાર, વજન, સ્વાદ, ગુણવત્તા વગેરેને આધારે વધારે પડતો તફાવત લાવી અને વધારે પડતી હરીફાઈ કરી શકતા નથી. આ આંતરિક વ્યાપારની વાત છે. પરંતુ વિદેશ વ્યાપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરી શકે છે. કેમ કે મિત્રો દુનિયાના દરેક દેશોની અંદર ઉત્પાદનના સાધનો, એની ટેકનોલોજી વગેરે અલગ અલગ હોય. એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં દરેક દેશનો